રોજ ધડાધડ સ્ટોરી અને રીલ મૂકનારી આજે ઓનલાઈન ના આવે તો સમજી લેવાનું કે રોણી રહોડામાં હલવાણી. તો ધડાધડ રીલ મૂકનારી અને સ્ટોરી મૂકનારી જો ઓનલાઈન ન આવે તો એમ સમજવું કે રોણી છે એ રહોડામાં હલવણી. તો આજે એવું જ થયું છે કે આજે છે રવિવાર અને આખું અઠવાડિયું કામ પાછળ, નોકરી પાછળ અને ટૂંકા અને ટચ શબ્દોમાં કહી દઉં તો પૈસા પાછળ દોડવામાં સફાઈ એક થોડીક ઓછી થાય છે. થાય ખરી પણ રેગ્યુલર કામ થાય, સફાઈ કામ થાય નહીં. એટલે આજે રવિવાર છે એટલે આખી દુનિયાના કામ જાણી મારે જ હોય ને એવું મને થાય. બધાને કદાચ રવિવાર બહુ ગમતો હોય છે પણ હું હાવ સાચી વાત કરું ને મને રવિવાર બહુ એટલો બધો ન ગમે. કારણ કે ખાલી એક નોકરીએ ન જાય એટલું એક છૂટ મળે, બાકી તો એના બદલામાં આખી દુનિયાનું કામ. એટલે આજે રોણી છે એ માત્ર રસોડામાં નહીં પણ ફળિયું, હોલ, કિચન, બેડરૂમ અને પાછળ OTH બધાયમાં હલવાણી છે. અને હજી તોય બજારના કામ તો બાકી રહ્યા. એટલે આવું છે રવિવારે રોણી માત્ર રસોડામાં નહીં પણ આખી દુનિયાના કામમાં હલવાણી છે. અને બીજું એક એ કહી દઉં કે વ્હાઈટ ફર્નિચર અમારા સાહેબને બહુ ગમે પણ એ વ્હાઈટ ફર્નિચરનું પછી સાફ સફાઈ છે ને એ બહુ અઘરી થાય છે અને એ કરવાની તો મારે જ રહી છે. એ તો ખાલી વિડીયો ખોટે ખોટ બનાવતો ને ત્યાં આમ ઘડીક એણે લૂછી દીધું અને એમ કહી દીધું મને સફાઈ કરાવડાવી. પણ ખરેખર વ્હાઈટ ફર્નિચર કે જે કાંઈ પણ સગવડ કરે છે એની સફાઈ તો અંતે મારે જ કરવી પડે છે. એટલે રવિવારમાં રોણીને બહુ તકલીફ થાય છે. તમને અવાજ આવતો હોય છે પણ હું દેખાઈશ નહીં કારણ કે ફર્નિચર છે એ આખું સાફ કરવું પડે. હું કાંઈ સાહેબની જેમ ખાલી વિડીયો ઉતારવા પૂરતો ફર્નિચર સાફ ન કરતી હોઉં, સાફ તો છેલ્લે આપણે જ કરવું પડે. તો અહીંયા લેડીઝ છે ને એનો રવિવાર આવો હોય છે, બાકી કેવો હોય ને તમને દેખાડું. જો આવો રવિવાર હોય, આને રવિવાર કહેવાય. આ છે ને આ એને રવિવાર કહેવાય. હા, આને રવિવાર કહેવાય, મનાવ્યો એમ. બાકી મારો રવિવાર તો મેં કીધું ને કે સવારની ઉઠી છું ત્યારની સાફ સફાઈ કરું છું ને તોય હજી કામ ખૂટતા નથી. હજી બેડ ઉપર ઓછાડ પાથરવાનો બાકી રહી ગયો છે. પછી કપડાં વોશિંગ મશીનમાં નાખ્યા છે એ હજી સુકવવા પડશે. આમ તો અમારે બે બાપ દીકરો શું કે ખબર તારે કે ક્યાં કપડાં ધોવા પડે છે, પણ હવે કપડાં ધોવાઈ જાય ત્યારે સુકવવા તો મારે જ પડશે ને. લાવું છે તો દુનિયા છે ભાઈ, વખાણે કરીને ટીકાય કરે. બે જ વાતો થવાની, કા વખાણ ને કા ટીકા. એક આજે હમણાં તમે જોયું એમાં કે દુનિયાનું કેવું છે એ બે બાજુથી બોલે એમ. જો આપણે પૈસા છે એ કમાઈએ તો એમ કે પૈસા શું છે એ કે હાથનો મેલ છે એમ. અને જો આપણે બેફામ ઉડાડીએ તો એમ કે લે કે નીકળા કે પૈસા જ ઉડાડ થાય છે એમ. પછી જો આપણે ઘરે ને ઘરે રહીએ શું છે પછી લાઈવ કરજો તો અહીંયા. અને બીજું એક એટલું કહેવાનું હતું કે ભલે આવા થોડા ઘણા રોદડા રોઈએ પણ હું બહુ ખુશ છું મારી લાઈફથી કે સારું છે. આખું અઠવાડિયું કામ પાછળ દોડવામાં લાઈફ ક્યાં નીકળી જાય છે ખબર નથી રહેતી, દિવસ ક્યાં નીકળી જાય છે ખબર નથી રહેતી. અને લાઈફમાં રોજ નવા ચેન્જ આપણને જોવા મળે છે, રોજ નવા અનુભવો, રોજ નવા આપણને દુનિયા જોવા મળે છે. એટલે હું તો ઘણીવાર એવું જ વિચારતી હોઉં કે ઘરે ને ઘરે આપણે જો હાઉસવાઈફ હોઈએ ને તો આવું બધું આપણને મળતું નથી. એટલે હું બહુ ખુશ છું કે સારું છે નોકરી છે તો આપણને આ બધું જાણવા, આ બધું અનુભવવા માટે આપણને મળે છે. ઓલું કહે છે ને કે કાંઈક પામવા માટે
ઘણું બધું છોડવું પડતું હોય છે. તો બસ મનની શાંતિ અને મનનું સુખ જેમાં હોય એ કરવામાં કાંઈ ખોટું નથી. એટલે આજનો રવિવાર છે એ સવારથી લઈને અત્યાર સુધી કામમાં પસાર થયો. અને સાહેબ હવે હાલો બજારે, કારણ કે આખા અઠવાડિયાની જે કાંઈ પણ જરૂરિયાતની વસ્તુ હોય એ ખરીદવાની ને એ બધું આજ રવિવારે જ. અને ખાસ તો સોફામાંથી એક વ્યક્તિને આપણે ઉઠાડીએ, સોફો ઘડીક ખાલી થાય અને એ બાને આપણી હારી બજાર આવે ઘડીક. એટલે જઈએ છીએ બજારે. અને તમારો રવિવાર કેમ પસાર થાય છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. લગભગ હું એવું માનું છું કે થોડો ઘણો તો બધાયનો આવો જ પસાર થતો હશે. તો